श्री वल्लभाधीश की जय। ભીષ્મ દાદા બાણસૈયા ઉપર જીવન યાત્રાની અંતિમ ક્ષણો ધન્યતાથી પસાર કરી રહ્યા છે। શ્રી કૃષ્ણ પ્રભુ દ્વારિકાધીશ પ્રભુની સન્મુખ ઠાળા છે અને પોતાના અંતિમ ઉદ્ગારો ભીષ્મજે શ્રી કૃષ્ણ પ્રભુને નિવેદન કરી રહ્યા છે। એમાં ભીષ્મ દાદાએ આત્મસમર્પણ, સર્વસમર્પણ અને નવધા ભક્તિથી યુક્ત પ્રભુની સ્તુતિ કરી છે। ચોથો શ્લોક। શપદી સખી વચો નિશમ્ય મધ્યે નિજ પરયોર બલયોરથમ નિવેશ્ય સ્થિતવતિ પરસૈનિકાયુરક્ષણામ ઋતવતિ પાર્થ સખેરતિર્મમાસ્તુ જટ શૃણી વચનો રણે સખાના નિજ રથને અરિસૈન્ય મધ્ય લાવ્યા કરી સ્થિત દ્રગને હરેલ આયો રતિમતિ પાર્થ સખા પ્રતિમમાંતો। ભીષ્મ દાદા કહે છે, પ્રભુ આ સ્તોત્રનો એક જ સંદર્ભ છે, પ્રભુ આપના ચરણ કમલમાં મારી પ્રીતિ રહો। પછી આગળના બધા શ્લોક ધ્રુવ વાક્ય હોય, જેવી રીતે ગોપી ગીતનું ધ્રુવ વાક્ય શું છે? દૈત દૃશ્યતા, પ્રભુ અમને દર્શન આપો। એવી રીતે ભીષ્મ સ્તુતિનું આ ધ્રુવ વાક્ય છે, પ્રભુ આપના ચરણ કમલમાં મારી પ્રીતિ સદાય રહો। ચતુર્થ શ્લોકમાં ભગવાનનું યશોગાન કરતા ભીષ્મજી ગાવા લાગ્યા કે પ્રભુ છલકાતા સખ્ય ભાવે સખા અર્જુન આપણને કહેવા લાગ્યા કે મારો રથ બે સૈન્યની વચમાં લઈ જાઓ, અને વચમાં લાવ્યા અને પછી અર્જુનને બધાનો પરિચય આપવા લાગ્યા। એવા હે પાર્થ સખા, પ્રભુ આપનામાં મારી મતિ રહે। ભીષ્મ દાદા કહે છે, પ્રભુ મને ત્રણ વાતનું આશ્ચર્ય થયું। આ શ્લોકના વિવરણને સંક્ષેપમાં સમજીએ। ત્રણ વાતનું મને આજ પર્યંત આશ્ચર્ય થયું। પહેલી વસ્તુ, આપ અર્જુનના સારથી બન્યા। દેશનો વડાપ્રધાન કોઈનો ડ્રાઈવર બને ખરો? તમે તો બ્રહ્માંડના અધિપતિને અર્જુનનો રથનું સુકાન સંભાળ્યું। પ્રભુ પહેલું આશ્ચર્ય, આપ અર્જુનના સારથી બન્યા। બને તો આશ્ચર્ય લાગ્યો। ભગવાને કહ્યું, અર્જુન હું ભલે બ્રહ્માંડનો અધિનાયક હોઉં, પણ અર્જુનનો મિત્ર છો, એની સાથે મારી આત્મીયતા છે। અને બીજું, હું યુદ્ધમાં અર્જુનની સાથે રહેવા માંગતો હતો, પણ શસ્ત્ર નહોતા લેવા, તો પછી અર્જુનની સાથે શસ્ત્ર વગર રહેવા માટે મારે સારથીત્વ સ્વીકારવું પડે। શસ્ત્ર ધારણ ન કરવા હોય અને છતાં પણ યુદ્ધમાં રહેવું હોય તો સારથી બન્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો। બોલો ભીષ્મ દાદા, તમને બીજું શું આશ્ચર્ય થયો? ત્યારે ભીષ્મ પિતામાં કહે છે, પ્રભુ આપના મુખ પર બીજું તો એ આશ્ચર્ય થયું, સારું સારથી બન્યા, પરંતુ વાસ્તવમાં તો આપ અર્જુનના મોટા છો, વડીલ હતા, સ્વામી અને અર્જુન સખા કહેવાય। અર્જુને આપણી આજ્ઞા માનવાની હોય કે આપે અર્જુનની આજ્ઞા માનવાની? આપણે ઉલટું કર્યું। અર્જુન કહે છે, સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપયમેચ્યુત યાવદેતાન નિરીક્ષેહમ યોદ્ધુ કામાન અવસ્થિતા। હે કેશવ, મારો રથ બંને સેનાઓની વચમાં લઈ જાઓ। અને તમે બંને સેનાઓની વચમાં અર્જુનના રથને લઈને આવ્યા, તો તમે અર્જુનની આજ્ઞા પાડી। પ્રભુ સ્વામી તો આપ છો। પ્રભુ આપના મુખ પર
પસીનાના પ્રશ્વેદ બિંદુઓ હતા. શરીરમાંથી બાણોના કેટલાક આઘાતને કારણે રક્ત પ્રવાહ પણ વહી રહ્યો હતો. આપનું કવચ મારા તીક્ષ્ણ બાણોથી ભેદાઈ ચૂક્યું હતું અને ઘોડાના પગની ધૂળ ઉડીને આપણા મુખ પર પડવાથી આપનું મુખ સુંદર લાગતું હતું. આપ સૌના આત્મા છો. તમે આપે જ ગીતામાં કહ્યું, નૈનમ છિંદંત શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકા. તો પછી પ્રભુ આપ આત્મા છો, પરમાત્મા છો, અને આપના શ્રીઅંગમાંથી રક્તની ધારા વહેવા લાગે ત્યારે મને શું સમજવું? તમે તો કહો છો કે આપનું શરીર તો પ્રકૃતિના દેહનું બનેલું નથી. શ્રુતિઓ કહે છે, વેદો કહે છે. ભગવાને કહ્યું, હે ભીષ્મ, અમારી મનુષ્ય લીલા છે. હું જાણી જોઈને વિંધાયો હતો. તમારી પ્રતિષ્ઠા વધારવા માટે હું વિંધાયો હતો. તમારા બાણ અમોઘ છે, વ્યર્થ જતા નથી, અને ભીષ્મના બાણ વ્યર્થ ના જાય એટલા માટે હું વિંધાયો. તમારી પ્રતિષ્ઠા ધૂળમાં મળી જાય એ મારે જોવાનું, કારણ કે ભક્તની પ્રતિષ્ઠા સાચવવા માટે હું વિંધાઈને મેં તમારી પ્રતિષ્ઠા વધારી. ભગવાન, મેં બીજું આશ્ચર્ય થયું કે ભગવાન એક વાત પૂછો, અર્જુનનો રથ તો બંને સેનાઓની વચમાં લઈ આવ્યા. એ પણ વાત માન્ય રાખી કે સારથી હતા માટે. હવે અર્જુનને તમે પાછો પરિચય આપવા લાગ્યા. આંગળી બતાવીને, જો આ દુર્યોધન, જો આ કર્ણ, જો આ ભીષ્મ, જો આ દ્રોણ. પ્રભુ, અર્જુનને પરિચય આપવાની ક્યાં જરૂર હતી? અર્જુન અમને નહોતો ઓળખતો. તમે બધાને કહેવા લાગ્યા કે આ ભીષ્મ જો, આ દ્રોણ જો. તો પ્રભુ, એનો જવાબ તમને નથી આપવાનો. હું તમારી કરામત સમજી ગયો. તમે આંગળી બતાવીને અમારું આયુષ્ય, અમારું સામર્થ્ય અને અમારું તેજ હણી લીધું. જે સમયે તમે અંગુલે નિર્દેશ કર્યો તે જ સમયે અમારું 3 હરાઈ ચૂક્યો. અમારું આયુષ્ય પણ તમે ખેંચી લીધું, અમારું તેજ પણ ખેંચી લીધું, અને અમારું સામર્થ્ય પણ ખેંચી લીધું. નહીં તો કોઈની તાકાત છે કે ભીષ્મને દ્રોણના બાણો આગળ પાંડવ સૈન્ય ટકી શકે? પરંતુ અર્જુન યુદ્ધ તો તે જ વખતે જીતી ચૂક્યો હતો. બાકી તો પછી માત્ર નાટક કરવાનું હતું. અમે મમય, અને ગીતામાં કહ્યું છે, મયૈ વૈતિ નિહતા પૂર્વમેવ નિમિત્ત માત્રમ ભવ સભ્ય સાચ. હે અર્જુન, આ બધાને તો મેં હણી નાખ્યા છે. તો પ્રભુ આપે એમ અંગુલી નિર્દેશ કરીને અમારા બધાનું શક્તિ, તેજ, સામર્થ્ય લઈ લીધું હતું. એવા હે પ્રભુ, અર્જુનના સખા, આપના ચરણ કમલમાં મારી ભક્તિ કાયમ રહો. 5મો શ્લોક. વ્યવહિત પ્રોતના મુખમ નિરીક્ષ્ય સ્વજન બધા દ્વિમુખસ્ય દોષ દ્રષ્ટ્યા કુમતિ મહરદાત્મ વિદ્યયાય શરણરતિ પરમસ્ય તસ્ય મેસ્તુ. 5મા શ્લોકમાં ભીષ્મદાદા ભગવાનની સ્તુતિ કરતા કહેવા લાગ્યા, ગીતામૃતનું દાન કરવા ચાહતા આપના મનમાં એમ હતું કે મારે અર્જુનને નિમિત્ત બનાવી અને સમગ્ર જગતને ગીતારૂપે અમૃતનું દાન કરવું છે. અને એટલા માટે હે ગોવિંદ, બંને પક્ષોની સેનાઓ દૂર દૂર વ્યવસ્થિત ગોઠવાઈ ગઈ હતી. સેનાની મોખરે ઉભેલા મને, એટલે કે પિતામહને, ગુરુવર્ય દ્રોણાચાર્ય, ભાઈ કર્ણ, દુર્યોધન વગેરે તેમજ નિજ પક્ષના અને પરપક્ષના સ્વજન, સ્નેહીજન, કુટુંબીજનને જોઈને આ બધાનો વધ કરવો એ અધર્મ છે, એ દોષ છે, એવું અર્જુનને લાગવા માંડ્યું. પ્રભુ, અર્જુને આપનું સાહચર્ય કેળવ્યું છે. અર્જુન એટલો મૂર્ખ નહોતો
કે યુદ્ધના મેદાનમાં આવ્યા પછી એને ખબર ન પડે, એને પહેલેથી ખબર હતી કે મારે લડવાનું છે, કોની સાથે લડવાનું છે એ પણ ખબર હતી. તો પ્રભુ એને યુદ્ધના મેદાનમાં આવ્યા પછી થોડો આવો મોહ થયો છે કે આ મારા સ્વજનો છે, આત્મીયજનો છે, આ બધાનું કેવી રીતે મારું, આ મારું એ અધર્મ છે. ક્ષત્રિય માટે તો ધર્મ એ જ છે કે સામે રહેલા સૈન્યનો એને સામનો કરવો, કાં તો જીત મેળવવી અથવા પરાજિત થવું, પણ સામનો કરવો. પ્રભુ એ હું સમજી ચૂક્યો છું, અર્જુનના મનમાં આવું કશું જ નથી. તમે ઊભું કર્યું, તમે અર્જુનના મનમાં આવો મોહ ઊભો કર્યો. કારણ કે મોહ ઊભો થાય તો જ અર્જુન ના પાડે, અને અર્જુનના હાથમાંથી બાણ શસ્ત્ર છૂટી પડે, અને શસ્ત્ર છૂટી પડે ત્યારે તમને ગીતા જ્ઞાન કહેવાની તક મળે. એટલા માટે આખી દુનિયાને ગીતા જ્ઞાન કહેવા માટે, અર્જુનનું ઘડતર કરવા માટે પ્રભુ આપે આ લીલા કરી. આ જ વાત ગુસાઈજી પ્રભુચરણની આશાદેશ વિવૃત્તિ ગીતાજી ઉપર સ્વતંત્ર ગ્રંથ શ્રી ગુસાઈજી પ્રભુચરણે લખેલા છે. ગીતા વિવરણ છે, ગીતા તાત્પર્ય છે ને આશાદેશ વિવૃત્તિ છે. ગુસાઈજી પ્રભુચરણ એક વખત આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીને નિવેદન કર્યું, પિતૃચરણને, આપે બધા ઉપર આપનું ભાષ્ય લખ્યું છે, શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર આપનું સ્વતંત્ર ભાષ્ય નથી. ત્યારે મહાપ્રભુજીએ જવાબ આપ્યો, ગીતા એ ભગવદ વાક્ય છે, અને ભગવદ વાક્ય ઉપર હું વધારે શું વિશ્લેષણ કરું. ગીતા અને શાસ્ત્રાર્થ ગીતાર્થો, શાસ્ત્રાર્થો ગીતાર્થ, જે શાસ્ત્રાર્થમાં લખ્યું છે એ જ ગીતાર્થ છે. અને છતાં પણ મારી આજ્ઞા છે કે તમે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર કઈ વિવરણ કરો. અને શ્રી ગુસાઈજી પ્રભુચરણે ગીતા ઉપર સ્વતંત્ર 3 ગ્રંથો લખ્યા. તેમાં શ્રી ગુસાઈજી મહારાજે આ જ કહ્યું છે કે અર્જુનને ક સમયે મોહ થાય. એ લાગે છે ખરો કે અર્જુન આટલો ભગવાનની સાથે રહેલો, ક્ષત્રિય હતો, બાણાવીર હતો, શુરવીર હતો, એને યુદ્ધના મેદાનમાં હું કેવી રીતે લડીશ, નયોત્સેતિ ગોવિંદ, આવું થાય ખરું? પણ થયું એ હકીકત છે. ગુસાઈજી પ્રભુચરણે લખ્યું, ભગવદ ઈચ્છા સિવાય કશું જ થતું નથી. અર્જુનને મોહ થયો, અને અર્જુનને સીદંતી મમ ગાત્રાણી મુખંચ પરિશુષ્યતિ વેફતુષ્ય શરીરે મે રોમ હર્ષસ્વ જાયતે ગાંડીવમ શ્રંસતે હસ્તાત ત્વક્ચૈવ પરિદય્યતે ન ચ શક્નોમ્યવસ્થાતો અવસ્થિત મે મન નયોત્સ્ય. હું લડીશ ને. તમે અર્જુન પાસેથી આટલું સાંભળવા માંગતા. અને પછી અર્જુનને જ્યારે આ કસમયનો મોહ થયો, મોહ ઉત્પન્ન થયો છે અર્જુનને આપની ઈચ્છાથી. કારણ કે અર્જુનના નિમિત્તથી આપની જે ચોથી ભૂમિકા હતી, રસેશ્વર, રાસેશ્વર, રાજેશ્વર અને યોગેશ્વર શ્રી કૃષ્ણ રૂપે યુદ્ધના મેદાનમાં અર્જુનના માધ્યમથી આપ સમગ્ર વિશ્વને એક ગીતા રૂપી સંદેશ આપવા માંગતા હતા. હવે નિમિત્ત વગર તો સંદેશ અપાય કેવી રીતે? એટલા માટે નિમિત્ત બનાવ્યો અર્જુનને યુદ્ધનો અને ગીતા જ્ઞાન ઉપદેશ. અને હે પ્રભુ, તમે અર્જુનને નિમિત્ત બનાવી અને ગીતાનું અમૃત સમગ્ર વિશ્વને આપ્યો, અને અર્જુન પર આટલી બધી કૃપા કરી. આત્મવિદ્યાનો ઉપદેશ આપ્યો. ભીષ્મ દાદા કહે છે આત્મવિદ્યા. શ્રીમદ ભગવદ્ ગીતા એ આત્મવિદ્યાનો ઉપદેશ છે, અને તેની કુમતિ દૂર કરે. ભીષ્મ કહે છે કે ગીતામાં આપે સ્વયંનો પરિચય આપ્યો, આપે જીવનો પરિચય આપ્યો, અને આપે જગતનો પરિચય આપ્યો. જીવ, જગત અને જગદીશ ત્રણેયનો પરિચય આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના માધ્યમથી અર્જુનને સ્પષ્ટ રીતે સમજાય. મમૈવાંશો જીવલોકે, તમારો અંશ છે. કર્મનો ઉપદેશ આપ્યો, ભક્તિનો ઉપદેશ આપ્યો, અને અર્જુનની કુમતિ દૂર કરી.
કેવી કુમતિ પ્રભુ અર્જુન આપના શરણમાં આવ્યો. ગીતાનો ઉપદેશ પ્રભુએ અર્જુનને સીધે સીધો નથી આપ્યો. પહેલા અધ્યાયમાં ભગવાને અર્જુનને બધી જ વાતો શાંતિથી સાંભળી છે. 47 શ્લોક સુધી પ્રભુ એક શબ્દ નથી બોલ્યા. અર્જુનને જે કહેવું હતું તે કહેવા દીધું છે. ભગવાને કુશળ વૈદ્યની ભૂમિકામાં છે. વૈદ્ય શું કરે કે પહેલાં આપણે દવા કરીએ તો આપણી અંદર પહેલાં વમન કરાવી દે. બધું પહેલાં બધી અશુદ્ધિ છે કાઢી નાખો પેટમાંથી, પછી મારી દવાની અસર થશે. ભગવાન અર્જુન કહેતો ગયો, તમે સાંભળતા ગયા. કેમ કે અર્જુનના મનમાં જે છે તેને કહી દેવા દો, પછી હું તેને ઉપદેશ આપીશ તો ટકશે. અને પછી અર્જુને જ્યારે કહ્યું કાર્પણ્ય દોષો વહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા યશ્રેયસ્યાન્નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ સાધિમાન ત્વામ પ્રપન્ન. આ બીજા અધ્યાયના 9મા શ્લોકમાં અર્જુન બોલ્યા, પ્રભુ હવે હું મૂંઝાયો છું. વિશ્વદાદા યાદ કરે છે આ પ્રસંગે. હું મૂંઝાયો છું. હવે મને ખબર પડતી નથી કે આ યુદ્ધ કરવું કે ન કરવું, અને કરવો તો શા માટે કરવો. સ્વજનોનો વધ કરી અને રાજ્ય મેળવવું. કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ, હું પૂછું છું, સમૂઢ થયેલો છું. હે કૃષ્ણ, પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા યશ્રેય, મારા માટે જે કલ્યાણકારક હોય, યશ્રેય કલ્યાણકારક હોય તે મને ઉપદેશ આપો. હે સ્વામી, હે કૃષ્ણ, હું આપનો શિષ્ય છું. કેવી કરામત કરી પ્રભુ. સારથી બનીને આવ્યા અને ગુરુ બની ગયા. અર્જુનને ખબર ના પડી. આવ્યા તો સારથી બનીને રત્ન. ભૂમિકા સારથીની હતી, પણ તમારા મનમાં તો શું ચાલે છે દુનિયામાં કોને ખબર પડે. સારથી એટલા માટે બન્યા કે તમને પહેલેથી આ બધી જ ખબર હતી કે આમ થશે, આમ થશે, આમ થશે. અને સારથી બન્યા અને અર્જુન આપના ચરણમાં નમસ્કાર કર્યા અને શિષ્ય બન્યો. ત્યારે આપે ગીતા ઉપદેશની શરૂઆત કરી અને પ્રભુ એવો ઉપદેશ આપ્યો, 1.5 કલાકમાં તો એવું કાઉન્સેલિંગ કર્યું કે અર્જુન કહેવા લાગ્યો 18મા અધ્યાયમાં, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધ્વા ત્વત્પ્રસાદાન્મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્યે વચનમ તવ. મારો સંદેહ ટળી ગયો, સર્વ સંદેહો શમી ગયા, સ્થિર થયો છું. હવે સ્થિર થયો, સંદેહો ટળી ગયા છે. કૃષ્ણ, કરિષ્યે વચનમ તવ, તમે કહેશો તે કરીશ, હું તૈયાર છું. એની કુમતિ આત્મવિદ્યાય, એને આત્મવિદ્યાની પ્રાપ્તિ કરાવી, એની કુમતિ દૂર કરી. એવા હે પ્રભુ, આપના ચરણ કમલમાં મને પ્રીતિ થાવ. ચરણરતિ પરમસ્ય તસ્ય મેસ્તો, પરમાત્માના ચરણ કમલમાં મારી પ્રીતિ થાય. ભીષ્મ દાદાએ ભગવાનના ચરણ કમલની વંદન કર્યા છે, પ્રીતિ પ્રાપ્ત કરી છે. ફરીથી આ શ્લોક યાદ કરાવો શ્રીમદ ભાગવતનો. ઠાકોરજીના ચરણ કમલમાં પ્રીતિ પ્રાપ્ત કરવી હોય તો નિત્ય ઠાકોરજીને દંડવત કરતી વખતે આપણે માર્ગીય પદ યાદ રસો શ્રી હરે કૃષ્ણ એ તો બોલીએ છીએ, પરંતુ શ્રીમદ ભાગવતનો ધ્યેયમ સદા પરિભવઘ્નમ અભિષ્ટદોહમ તીર્થાસ્પદમ શિવ વિરંચનુતમ શરણ્યમ પ્રત્યાર્તિહન પ્રણતપાલ ભવાબ્ધિપોતમ વંદે મહાપુરુષતે ચરણારવિંદ. ઠાકોરજી આપના ચરણારવિંદમાં હું વંદન કરું છું. એ શ્લોકનું આપણે વિવરણ પૂર્વકાળમાં પરમ દિવસે કરી ગયા છે. અને શ્રી કૃષ્ણ અને 5મા શ્લોકમાં અર્જુન કહે છે, સ્વનિગમમપહાય માત્રતિજ્ઞા
મૃતમધિકર્તુમવાપ્લુતો રથસ્થ ધૃતરથચર્ણનો વ્યયાચલદ્રુલ હરિરિવહन्तुमि ભંગતોત્તરીય સ્વપર્ણ પરહરિકુદ્યારથેથી મમ પણ શક્તિ અથવા પ્રભુ વિશેષી રથપદ ધરતા ધરા ધ્રુજાવે ગજવત હરિશમ ખસે લખેશે. વિશ્વ ખૂબ સુંદર વર્ણન છે. પહેલા હું ચિત્ર સમજાવી દઉં, પછી એનું વિવરણ કરીએ. ભીષ્મ દાદા એમ કહે છે કે આપે પ્રતિજ્ઞા કરી હતી કે હું હાથમાં શસ્ત્ર નહીં લઉં. મેં આપની પ્રતિજ્ઞા સાંભળી અને મેં પ્રતિજ્ઞા કરી કે હું કૃષ્ણના હાથમાં શસ્ત્ર લેવડાવીશ. આ ભગવાન અને ભક્ત વચ્ચેનો સંઘર્ષ થાય. મેં કહ્યું કે હું પ્રતિજ્ઞા કરી કે શસ્ત્ર લેવડાવીશ. પ્રભુ તમે કેટલા દયાળુ છો કે મારી પ્રતિજ્ઞા સાચવવા માટે એક સમય એવો આવ્યો, સ્વપર્ણ પર હરિ, તમે તમારી પ્રતિજ્ઞા ભૂલી ગયા. એક સમય એવો આવ્યો કે જ્યારે અર્જુનને બચાવવા માટે મારા બાણોથી, અને તમે અર્જુનને કહો કે બાણ ઉપાડો અને ભીષ્મ પર ચલાવો. અર્જુનના હાથ ધ્રુજવા લાગ્યા. ત્યારે હે પ્રભુ, તમે રથમાંથી નીચે કૂદ્યા. શરણાગતનું રક્ષણ કરવા માટે પ્રતિજ્ઞા હતી તમારી કે હું શસ્ત્ર નહીં લઉં, અને તમે હાથમાં રથનું પૈડું લીધું અને સુદર્શન ચક્રનો આવેશ કરી અને મારી તરફ દોડ્યા. અને દોડ્યા એટલે હું નીચે ઊભો રહ્યો અને ભીષ્મ દાદા હાથ જોડીને ઊભા રહ્યા. બસ પ્રભુ, આજ જોઈતો હતો, મારી પ્રતિજ્ઞા સત્ય. આ દ્રશ્ય છે. અને તે વખતે ભીષ્મ સ્તુતિમાં કહે છે, મહાપ્રભુજી આ શ્લોકના સુંદર સંબોધનથી પ્રગટ કર્યા છે. સ્વનિગમ સ્વસ્ય નિગમ. નિગમ એટલે પ્રતિજ્ઞા, પોતાની એટલે ભગવાનની, શસ્ત્ર સંન્યાસની પ્રતિજ્ઞા. સ્વનિગમ સ્વસ્ય નિગમ. ભગવાને શસ્ત્ર સંન્યાસની પ્રતિજ્ઞા ક્યારે લીધી? શ્રી મહાપ્રભુજી આ શ્લોકનું વિવરણ કરે છે. શિશુપાલ સહિત દંત વક્ત્રના મૃત્યુ પછી ભગવાને શસ્ત્ર સંન્યાસ ગ્રહણ કર્યો હતો. આ યુદ્ધ માટે જ લીધી એમ નહીં, પરંતુ શિશુપાલ સહિત દંત વક્ત્રના મૃત્યુ પછી ભગવાનને થયો, હવે મારે શસ્ત્ર લેવાનું કોઈ કારણ નથી, અને શસ્ત્ર સંન્યાસ ગ્રહણ કર્યો હતો. બીજું, મહાભારતના યુદ્ધ પૂર્વે પણ તમારી કલા, હે કૃષ્ણ, આપણે કોણ ઓળખી શકે? યુદ્ધ પૂર્વે દુર્યોધન અને શ્રી અર્જુન તમારી પાસે શસ્ત્ર સહાય માટે આવ્યા, સૈન્ય સહાય માટે. તે વખતે આવો પ્રસંગ આપણે સાંભળેલો છે. યુદ્ધના ભણકારા વાગી ચૂક્યા હતા અને એક નિયમ હોય છે કે પોતપોતા દરેક ક્ષત્રિય બીજા પાસે જઈ અને સૈન્યની સહાયની માગણી કરે. સંબંધ હોય તો આપે. કૃષ્ણને તો કૌરવ અને પાંડવો બંને સાથે સંબંધ, અને જઈને ભગવાનની એક યુક્તિ કેવી હોય છે સહાય કરવા માટે. દુર્યોધન પ્રભુને ત્યાં આવ્યો. પ્રભુ સમજી ગયા કે દુર્યોધન આવ્યો છે, એટલે પ્રભુએ પોતાની ચાદર માથા પર ઓઢી દીધી. દુર્યોધન ઉન્મત્ત ક્યાં બેસવાનો તે ખબર હતી, ભગવાનના માથા ઉપર જઈને બેઠો, માથાની પાસે. એટલી વારમાં અર્જુન આવે, અને અર્જુન આવ્યા એટલે પ્રભુના ચરણ કમલની પાસે બેઠા. હવે ભગવાને ચાદર ખોલી. બોલ અર્જુન, કેમ આવવાનું થયું? દુર્યોધન બૂમ પાડી, પહેલા હું આવ્યો છું. ભગવાને કહ્યું, મેં જોયો પહેલા અર્જુન, તને નથી જોયો.
અને જે મેં પહેલાં જોયો એ મારા માટે પહેલો આવ્યો ગણાય. એટલા માટે અર્જુન હું આપવાનો છું, પણ પહેલો માગવાનો અધિકાર અર્જુનને. મેં એને જોયો છે. દુર્યોધનને તો કહ્યું બહુ એ કરવા જેવું નથી જીત, કારણ કે લેવા આવ્યો છો, માગવા આવ્યો છો, અને માગવા આવ્યો છે ને હમણાં કૃષ્ણ ના પાડી કશું જ નથી આપવું. સારું, અર્જુનને જો અર્જુન પરીક્ષા અર્જુનની કરવાની હતી, દુર્યોધનની નહીં. અર્જુન બે વિકલ્પ છે. એક તો એક તરફ હું એકલો છું, નિશસ્ત્ર, હાથમાં શસ્ત્ર નહીં લઉં, અને બીજી તરફ મારી સશસ્ત્ર નારાયણી સેના છે, જેની સામે કોઈ ટકી શકતું નથી. બોલ, આ બેમાંથી તને શું જોઈએ છે? અને અર્જુન એક ક્ષણનો વિચાર કર્યા વગર, દુર્યોધન ગભરાવા લાગ્યો તે ક્ષણે. કદાચ અર્જુન કહે આ સૈન્ય ના માગી લે. અને અર્જુન એક ક્ષણનો વિચાર કર્યા વગર કહ્યો, પ્રભુ મને તો આપની જરૂર છે, શસ્ત્ર લો કે ન લો. અર્જુન યુદ્ધ લગભગ તે જ વખતે જીતી ચૂક્યો હતો, શરણાગત થઈ ચૂક્યો હતો. હવે અર્જુને યુદ્ધ લડવાનું નહોતું, હવે તો ભગવાન હતા. બોલ દુર્યોધન, હવે ભગવાન એક જ વસ્તુ રહીને મારી પાસે, સૈન્ય આપી દો, અને એને જ જોઈતું હતું. અને તે વખતે તમે શસ્ત્ર ન ઉપાડવાની પ્રતિજ્ઞા કરી હતી. ભીષ્મ દાદા કહે છે મેં શસ્ત્ર આપની પાસે ગ્રહણ કરાવવાની પ્રતિજ્ઞા કરી હતી. આમ બંને પ્રતિજ્ઞામાં ભગવાને યુદ્ધના ત્રીજા અને 9મા દિવસ, યુદ્ધના 2 વાર ભગવાને શસ્ત્ર ઉપાડ્યું છે. યુદ્ધના ત્રીજા અને 9મા દિવસે ભીષ્મ પિતામહના વધ માટે શસ્ત્ર ધારણ કરવા પડ્યા. આમ ભગવાને પોતાની પ્રતિજ્ઞા તોડવી પડી. ભીષ્મ દાદા કહે છે, પ્રભુ મારી પ્રતિજ્ઞા સત્ય કરવા માટે રથમાંથી તમે નીચે કૂદ્યા, અને રથમાં બિરાજમાન ભગવાન કૂદી પડ્યા, હાથમાં રથનું પૈડું લીધું. ભગવાને આવું શા માટે કર્યું? તો તેનું પહેલું કારણ કહે છે, ભગવાન ભક્તને પરાધીન છે. પ્રતિષ્ઠા મારી ખરડાય તેનો વાંધો નહીં, મારા ભક્તની પ્રતિષ્ઠા ન ખરડાવી જોઈએ. અમરીશ રાજાના ચરિત્રમાં કહે છે, અહમ ભક્ત પરાધીન, હું મારા ભક્તને પરાધીન છું. એટલા માટે પોતાની પ્રતિજ્ઞા કરતા મારા ભક્તની પ્રતિજ્ઞા અધિક માની અને મારી પ્રતિજ્ઞા સત્ય કરવા માટે પ્રભુ આપે તમારી પ્રતિજ્ઞા તોડી. બીજો, ભગવાન ભક્ત રક્ષક છે. શરણાગતનું રક્ષણ કરવાની પણ ભગવાનની પ્રતિજ્ઞા છે. રથમાંથી કૂદીને હાથમાં શસ્ત્ર લીધો અને અર્જુનનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા આપે પૂર્ણ કરી. અર્જુન મારો શરણાગત છે, ભીષ્મ ભક્ત છે, તો એની પ્રતિજ્ઞા સાચી કરો. તો અર્જુન મારો શરણાગત આવેલો છે, અને શરણાગતનું રક્ષણ કરવા માટે તો હું પ્રતિબદ્ધ છું. તસ્માન મામ શરણમ ગોષ્ઠ મન્નાથમ મત પરિગ્રહ ગોપાએ યોગેન ઇતિ મે વ્રતાહિ. આ મારી વ્રત છે. અર્જુન આપે અર્જુન શરણાગતનું રક્ષણ કરવા માટે, પાંડવો રૂપી શરણાગતનું રક્ષણ કરવા માટે પ્રભુ આપે પ્રતિજ્ઞા તોડી સિદ્ધ કર્યો કે મારી પ્રતિજ્ઞા કરતા શરણે આવેલા શરણાગતના રક્ષણને હું વધારે મહત્વ આપું છું. કદાચ લોકો ભવિષ્યમાં એમ કહેશે કે કૃષ્ણએ અસત્ય પ્રતિજ્ઞા કરી, તો કહેવા દો, મને વાંધો નથી. મેં તો મારા અર્જુનનું રક્ષણ કર્યું છે, મારા પાંડવોનું રક્ષણ કર્યું છે. અને પાંડવોનું શરણાગતનું રક્ષણ કરવા માટે પોતાની પ્રતિષ્ઠા પણ દાવ પર મૂકવી પડે તોય મારી તૈયારી છે. શસ્ત્ર ગ્રહણ કર્યું. હવે મહાપ્રભુજી લખે છે, શસ્ત્ર ગ્રહણ કર્યું ખરું, પણ પિતામહને માર્યા નથી. જુઓ, ભગવાનની આ એક કેટલી કરામત છે. ભગવાને શસ્ત્ર ગ્રહણ કર્યું સુદર્શન ચક્રથી, તે જ વખતે ભીષ્મ પિતામહનો શિરચ્છેદ થઈ શકતો. ભગવાને માર્યા નથી. ભગવાને પ્રતિજ્ઞા તોડી, અને દ્રશ્ય શું થયું?
ભગવાને પ્રતિજ્ઞા તોડી અને દોડવા લાગ્યા ત્યારે પૃથ્વી કંપવા લાગી, ધરતી ધ્રુજવા લાગી. અને ધરતી ધ્રુજવા લાગી. ધરતી માતાને એમ થયું કે ભગવાન શું મારા પર તો ક્રોધિત નહીં થયા હોય કે એ ધરતી તો આવા પાપી લોકોને શા માટે સાચવે છે? એટલા માટે ધરતી ધ્રુજવા લાગી. અને આપણું ભીષણ રૂપ જોઈ અને ધરતીને થયો કે પ્રભુ મારો ત્યાગ તો નહીં કરે. એમ કરીને ધરતી જ્યારે ધ્રુજતી હતી ત્યારે પ્રભુ પૃથ્વી માતાને આશ્વાસન આપવા માટે આપના શ્રી અંગો ઉપરથી ઉપવસ્ત્ર સરકી પડ્યું. અને સરકી પડેલો ઉપવસ્ત્ર પૃથ્વી ઉપર પડ્યો, જાણે કે આ પૃથ્વીના આંસુ લૂછતા હતા. હે ધરતી, હું તને દંડ નથી આપવાનો, ચિંતા નથી કરે. હવે પૃથ્વીને આશ્વાસન આપવા, ધરતી માતાને આશ્વાસન આપવા માટે પૃથ્વી ઉપર પવિત્ર લોકોનો વાસ છે ત્યાં સુધી હું અવતાર લઈશ એમ કહેવા માટે આપનું ઉપવસ્ત્ર નીચે સરકી પડ્યો. પ્રતિજ્ઞા તોડીને પણ ભીષ્મ પિતામહને મારવામાં ભગવાનને દોષ લાગતો નથી, કારણ કે શ્રુતિ કહે છે કે યશ્ય બ્રહ્મંચ ક્ષત્રંચ ઉભે ભવત ઓદન. બ્રાહ્મણ અને ક્ષત્રિય બંને જેના ભક્ષ્ય બની જાય છે. યુદ્ધમાં ભીષ્મને સાયુજ્ય દાન આપવા માટે ભીષ્મ પિતામહને પોતાનામાં પ્રવેશ કરાવવા માટે જ ભગવાન પ્રવૃત્ત થયા. ભીષ્મને સદગતિ આપી છે. ભગવાન એક સાથે બે કાર્ય કરે છે. ભીષ્મને પણ સાચવ્યા, અર્જુનને પણ સાચવ્યા. હાથમાં શસ્ત્ર લીધો, પ્રતિજ્ઞા તોડી નથી. એનું એક કારણ શસ્ત્ર લીધું હોવા છતાં પણ. આચાર્ય ચરણ લખે છે ઠાકોરજીનો હેતુ બીજો હતો, ક્રિયા ભલે જુદી હતી. અને હંમેશા ક્રિયા મહત્વની નથી, અંદરનો હેતુ મહત્વનો છે. હાથમાં લાકડી રાખી અને મા દીકરાને એમ કે હું તને મારીશ, પણ માના મનમાં તો એમ છે કે દીકરાને નહીં મારું. તો હાથમાં લાકડી રાખવી એ ગૌણ છે, અંદરનો હેતુ મુખ્ય છે. માં ભલે હાથમાં લાકડી લે છે એ દીકરાને ડરાવવા માટે, પણ અંદરથી તો એમ છે કે મારવાની નથી છું. તો હેતુ શુદ્ધ છે. બેડ એક્શન્સ વિથ ગુડ મોટિવ્સ આર ગુડ. તમે ભલે તમારી જો મવાલી છે, બાળકને ચોકલેટ આપે છે, મીઠાઈ આપે છે, પણ એનો હેતુ શું છે? બાળકનું અપહરણ કરવા. તો દેખીતી કૃતિ કેવી છે? મીઠાઈ આપવાની, કોઈ વ્યક્તિની મીઠાઈ આપવી દેખીતી રીતે કૃતિ સારી છે, પરંતુ અંદરનો હેતુ એવો છે કે બાળકનું અપહરણ કરવાનું. તે સારું કહેવાય કે ખોટું? બેડ એક્શન્સ વિથ ગુડ મોટિવ્સ. જેનો મોટિવ ગુડ છે એ ગુડ જ ગણાય, અને ગુડ એક્શન્સ વિથ બેડ મોટિવ્સ આર બેડ. જેનું ખરાબ છે, ભલે માં છોકરાને મારે છે, થાપણ મારવાની કૃતિ સારી કે ખોટી? મારવાની કૃતિ સારી કે ખોટી? કૃતિ ખોટી, પણ અંદર માનો હેતુ કેવો છે? દીકરાને સુધારો. તો માનો હેતુ સારો છે, માટે માની કૃતિ સારી થઈ. પ્રભુ ભીષ્મને મારવા માટે આપે ચક્ર ભલે લીધો, પણ આપણો મારવાનો હેતુ નથી, માટે તમારી પ્રતિજ્ઞા તૂટી નથી. આ મહાપ્રભુજી કહે છે. પ્રભુ આપણે પ્રતિજ્ઞા તોડી નથી. ભીષ્મને સાયુજ્ય મુક્તિ આપવા માટે આપ પ્રવૃત્ત થયા, મારવા માટે નહીં. ભીષ્મને સાયુજ્ય મુક્તિ આપવાની હતી, એટલા માટે પ્રવૃત્ત થયા. લોકોને એમ લાગ્યું કે અર્જુનની રક્ષા કરવી છે, માટે ભગવાને હાથમાં શસ્ત્ર લીધું છે અને ભીષ્મનું, પરંતુ આપે તો ભીષ્મનું ભલું જ ઈચ્છ્યું હતું. આ ભગવાનનો અનુગ્રહ છે, નિગ્રહ અને અનુગ્રહ. આ હાથમાં શસ્ત્ર લઈને પણ ભીષ્મ પિતામહને સાયુજ્ય મુક્તિ આપવી છે. તો શ્રી મહાપ્રભુજીએ પ્રશ્ન કર્યો, તો ભીષ્મ પિતામહને માર્યા કેમ નહીં? જો મારતા તો ભીષ્મની સામે જ ભગવાન હતા, દર્શન તો ભગવાનના જ થતા હતા.
અને ભીષ્મના તે વખત માર્યા હોય તો સાયુજ્ય મુક્તિ આપી શકાતી, તો ભીષ્મને માર્યા કેમ નહીં તેનું કારણ આપતા કહે છે. જો કેટલું સૂક્ષ્મ વિવરણ છે, એટલા માટે એક એક શ્લોક પર ખૂબ મર્યાદા રાખવી પડે છે. ઉપરનો ભૂમિ પર પડી ગયો, ઉપરનો ભૂમિ પર પડ્યો. ઉપરનો ઓઢ્યા વગર ભોજન ન થાય. આમ શાસ્ત્ર કહે છે ઉપરનો ઓઢ્યા વગર ભોજન ન થાય. ભગવાનનું યુદ્ધનું સ્વરૂપ કાળ સ્વરૂપ છે, અને કાળ રૂપે જ્યારે ભીષ્મનું ભોજન કરવું હોય પણ શરીર પર ઉપરનો નહોતો, માટે ભગવાને ભીષ્મને ખાદ્ય બનાવ્યા નહીં. કાળ સ્વરૂપે ભીષ્મને માર્યા, કારણ કે ઉપરનો નહોતો. એટલા ભીષ્મને કેમ માર્યા નહીં? જો ભગવાન ભક્તનું કેટલું હિત ઈચ્છે છે. ભીષ્મને માર્યા કેમ નહીં? ભગવાને રથનું પૈડું હાથમાં લીધું એટલે ભીષ્મ પિતામહને અહંકાર થયો. જોયો મેં કેવો ભગવાનના હાથમાં શસ્ત્ર લેવડાવ્યો, અને જ્યારે ભક્તને અહંકાર થાય અને જ્યારે તેને મારો ત્યારે અહંકાર સહિત તેને પાછો બીજો જન્મ લેવો પડે. ભીષ્મનું ભલો ઈચ્છ્યો કે સૂક્ષ્મ અહંકાર એમના ચિત્તમાં હતો, કે જોયો ભગવાનને મેં કેવું આ ચક્ર લેવડાવ્યો, અને એટલા માટે જો અહંકાર સહિત ભીષ્મને મારીશ તો એને મુક્તિ નહીં થાય. એટલા માટે ભગવાને માર્યા નહીં. ત્રીજું, ભગવાનને લાગ્યું હજી ભીષ્મ દાદાના પેટમાં તો દુર્યોધનનું પાપી અન્ન છે, અને તે દૂર થવું જોઈએ. એ દૂર થશે ત્યારે તેમના શરીરમાંથી રહેલી અશુદ્ધિ દૂર થશે. અને ભીષ્મે પાપ કર્યું નથી પણ પાપ જોયું છે, માટે તેમની અંતરશુદ્ધિ થવી જોઈએ. અને અંતરશુદ્ધિ થવા માટે તમે ભીષ્મને 6 મહિના બાણ શૈયા ઉપર દંડા સુવા. પોતાના બાણ શૈયા ઉપર ભીષ્મને પીડા સહન કરવી પડી, એમાં પણ ભગવાનની કૃપા છે. એટલે પ્રિયજનો એમ સમજી લો, આપણને શારીરિક કોઈ પણ આધિ ભૌતિક આધ્યાત્મિક આધિ વ્યાધિ પીડા કશું થતું હોય તો એમાં પણ ભગવાનની આપણા પર કૃપા જ છે. ભીષ્મને બાણ શૈયા ઉપર સૂઈને ભગવાને છેલ્લે તો કૃપા જ કરી છે. એનું અપવિત્ર રક્ત વહી જવા, જે 2 દોષ ભીષ્મ પિતામાંથી થયેલા છે, પાપ જોવાનું અને અપવિત્ર અન્નનું ભક્ષણ કરવાનું, એ નીકળી જવા દો. એ ક્યારે નીકળે? યુદ્ધના મેદાનમાં હોય તો નહીં નીકળે, કારણ કે ભીષ્મનું હજી અશુદ્ધિ છે. તો ભગવાને ભીષ્મને એટલા માટે નથી માર્યા. અને જ્યારે ભીષ્મ બાણ શૈયાઓ પર સૂતા હશે અને મારું સ્મરણ કરશે, યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધના વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભવિષ્ણવે, અને મારું સ્મરણ કરતા જ પરમ દેશે જોઈએ તો કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવા. એક વખત કૃષ્ણને અંતઃકરણપૂર્વક પ્રણામ કરે છે તેની ક્યારે પણ પુનર્જન્મ થતો નથી. અને ભાગવતનો છેલ્લો શ્લોક ભીષ્મને મારે છેવટે શુદ્ધ અંતઃકરણથી પ્રણામ કરાવતા છે. અને છેલ્લો ભાગવતનો નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનમ તમ નમામિ હરિમ પરમ. આ ભીષ્મ પિતામહ પાસે કરાવ્યું છે. એટલે ભગવાને બધાનો હિત ઈચ્છ્યો. શરણાગત અર્જુનનું રક્ષણ કર્યું શસ્ત્ર ગ્રહણ કરીને, તો શસ્ત્ર ગ્રહણ કરીને ભીષ્મ પિતામહ રૂપી ભક્તને પણ તેને પણ સાચવી, તેમની પ્રતિજ્ઞા પણ સાચવી, તેમને મુક્તિ પણ આપી. અને આ રીતે પ્રભુએ બંને કાર્ય કર્યા છે. અને હવે 7મો શ્લોક, 7મો છે કે 8મો છે? શીત વિષિકહતો વિશીર્ણદંશ શતજ પરિપ્લુત આતતાઈનો મે પ્રસભમ વિષસાર મદ્વદાર્થમ
સભવતુ મે ભગવાન ગતિર્મુકુંદ. 9મા દિવસની, આ પહેલામાં 3જા દિવસની વાત છે. ચિત્ર એક સરખું જ છે. મહાભારતના યુદ્ધનો 9મો દિવસ આવ્યો. બુઝાતો દીપક વધારે ઝળકે તેમ હું આસન્ન મારણ થઈ ચૂકેલો આવેશમાં આપના પર બાણોની વરસાદ કરવા લાગ્યો, પરંતુ બાણો બુઠ્ઠા થઈને નીચે પડવા લાગ્યા. આપના બખ્તરને પણ આંચ ન આવી એવા આપ ખૂબ ગવાયેલા અને શોણિતથી નવાયેલા વીર ક્ષત્રિયોથી વીંટાયેલા. હે વીર, હે હરે, યુદ્ધ ન કરનાર અને સારથી એવા આપણા પર બાણ છોડનાર, આતતાયી અપરાધી દોષિત એવા મને મારવા માટે, મારો વધ કરવા માટે પુષ્કળ વેગથી મારા તરફ ધસી આવ્યા એવા હે ભગવાન મુકુંદ, મને મુક્તિનું દાન કરો. ભીષ્મદાદા કહે છે, હવે પોતાની અહીં દૈન્ય દર્શાવે છે. પ્રભુ 9મા દિવસનું આગળ વર્ણન કર્યું, 3જા દિવસ ભગવાને 2 વખત શસ્ત્ર ધારણ કર્યું. આતતાઈ ભીષ્મ પોતાને શું કહે છે? હું અપરાધી છું. અપરાધી એટલા માટે કે પ્રભુ આપના શરણાગત ભક્તોની સામે શસ્ત્ર લઈને ઊભો છું. આતતાઈ એટલા માટે છું કે નિશસ્ત્ર ઉપર બાણ ન ચલાવ્યા, અને આપ નિશસ્ત્ર હતા છતાં મેં બાણ ચલાવ્યા, એટલા માટે હું આતતાઈ છું. એવા આતતાઈ દોષિત અપરાધ, આપના ભક્તનો અપરાધ કરનાર, દોષિત અન્ન ખાનાર, ખોટા માણસોને સાથ આપનાર અને કરેલા પાપનું સમર્થન નહીં પણ તેને જોનાર, આટલા બધા અપરાધો મેં કર્યા છે પ્રભુ. એટલા માટે અપરાધી દોષિત આતતાઈ એવા મને મારવા માટે, મારો વધ કરવા માટે પુષ્કળ વેગથી તમે મારા તરફ ધસી આવ્યા. અને તે વખતે હું રથની નીચે ઉતર્યો અને મેં 2 હાથ જોડીને આપણે વંદન કર્યા. અને વંદન કરનારને આપ છોડી દો છો. પ્રભુ, આપે મને કશું જ ન કર્યો એવા મોક્ષના દાતા હે મુકુંદ ભગવાન, આપના ચરણમાં મારી રતિ રહો. વિજય રથ કુટુંબ આતતોત્રે ધૃત હય રશ્મિની તત્રિણે ક્ષણીયે ભગવતી રતિરસ્તુ મે મુમૂર્ષોર યમિહ નિરીક્ષ્ય હતા સ્વરૂપમ. ભીષ્મ પિતામહ 8મા શ્લોકમાં ભગવાનની સ્તુતિ કરે છે. અર્જુનના રથને તમે તમારું કુટુંબ ગણી લીધું. અર્જુનના રથને જ વિજય રથ કુટુંબ આતતોત્રે, અર્જુનના રથને પોતાનું કુટુંબ ગણી રક્ષનારા અને રથ ચલાવનારા, હાથમાં ચાબુકને ધારણ કરનારા, ઘોડાની લગામને પકડી રહેલા, આવી દિવ્ય શોભાથી અત્યંત સુંદર લાગતા દર્શનીય ભગવાન શ્રી કૃષ્ણમાં મૃત્યુના મુખમાં જઈ રહેલા એવા મારી ભીષ્મની અનન્ય અને અખંડ ભક્તિ રહો. ભગવાન કહે છે ભીષ્મ પિતામહને, હે પ્રભુ, અર્જુનના રથનું રક્ષણ કરનારા, રથના ઘોડાઓની લગામ અને ચાબુક તેમ જેમના હાથમાં છે તેવી આપની શોભા. ભીષ્મને તો ભગવાનના કયા સ્વરૂપનું સ્મરણ થાય? યુદ્ધ સમરાંગણના સ્વરૂપનું દર્શન થાય. ભીષ્મએ ક્યાં ભગવાનની બીજી લીલાઓ પ્રત્યક્ષ જોઈ છે? એમને તો ભગવાનની યુદ્ધ લીલા જ જોઈ છે. એટલા માટે ભીષ્મ સ્તુતિમાં જે વર્ણન કરે છે એ સમરાંગણના દ્રશ્યનું વર્ણન છે. કારણ કે ભીષ્મએ છેલ્લે ભગવાનને જ જોયા છે યુદ્ધના મેદાન. તે જેમનું દર્શન કરીને મરણ પામેલા પુરુષો એમના સ્વરૂપને પ્રાપ્ત થાય છે. તો અંત સમયે જેની પ્રીતિ ભગવાનમાં રહે એની મુક્તિ થાય. એમાં શું આશ્ચર્ય! ભીષ્મ દાદા પ્રાર્થના કરે છે, અંત સમયે મારી પ્રીતિ
પ્રભુ આપણામાં રહે. સુબોધનીજીમાં મહાપ્રભુજી કહે છે, જેમ કુટુંબમાં વડીલે પોતાના કુટુંબનું બધી રીતે પાલન કરવાનું હોય, એમ ભગવાને અર્જુનના રથનું સર્વથા પરિપાલન કરવાનું હતું. માટે અર્જુનનો રથ એ ભગવાનનું કુટુંબ છે. સર્વત્ર ભગવાને રથને જ કુટુંબ બનાવ્યું. છેલ્લી ઘટના એવી છે મહાભારતની કે અર્જુન સમરાંગણ પૂરો થયો. યુદ્ધના મેદાનમાં અર્જુનને વિજય મેળવ્યો ભગવાનના સુકાનીપણા હેઠળ. હવે વિજય મેળવ્યા પછી થોડુંક તો મનમાં આવી જ જાય. એક બેટ્સમેન એક સિક્સ મારે ને તો એના કોલર થોડા ટાઈટ થઈ જાય. જો આ ઓડિયન્સ ઊભું થઈ જાય, થોડોક વિજય મળે. સેન્ચુરી મારે ત્યારે તો એને એમ થાય કે ઓહો. તો સમરાંગણ મહાભારતનું યુદ્ધ એટલે જેની ઉપમા જ ના અપાય એવો યુદ્ધ અર્જુને જીતી લીધો. અને પછી એના મનમાં થયું, જોયું હમ ભી કુછ કમ નહીં. અને પ્રભુને થયું, અર્જુન યુદ્ધ પૂરું થયું છે. ભગવાન તો અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસ. ભગવાન બહારનું જોતા જ નથી. ભગવાન તો આપણું અંતર ચકાસે છે. એના અંતરમાં શું છે, બહાર ગમે એવી કૃતિ કરે. અને ભગવાને કહ્યું, અર્જુન રથ છોડી દે, નીચે ઉતાર. અર્જુનના મનમાં પહેલી વાર અહંકાર આવ્યો કે એક સારથી રથીને કેવી રીતે કહી શકે કે નીચે ઉતાર. સારથી તો સારથી છે. અર્જુન નીચે ન ઉતરે. ફરીથી અર્જુન રથ છોડી દે. નીચે ન ઉતર્યો ત્યારે ભગવાને ગુસ્સે થઈને કહ્યું, અર્જુન રથમાંથી નીચે ઉતરી જાય. અને કમ અને અર્જુન નીચે ઉતર્યો. અને પછી ભગવાન તો બેઠેલા જ હતા ઉપર. અને પછી પ્રભુએ રથમાંથી નીચે જેવા ઉતર્યા તેઓ રથ અગ્નિમાં ભડ 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 આગમાં સળગવા. અર્જુનની આંખો ખુલી ગઈ. અહંકાર બળીને ભસ્મ થઈ ગયો કે હું ખોટો ગુમાન કરતો હતો કે આ રથને તો મેં સાચવી રાખ્યો છે. આ રથને જો કોઈએ સાચવી રાખ્યો હોય તો મારા પ્રભુ શ્રી કૃષ્ણ. અને એટલા માટે ભગવાન મને ઉતરવાનું કહેતા હતા. પોતાની યોગ શક્તિથી રથને સાચવી અને કુટુંબ રથને જ કુટુંબ માની પોતાનું સર્વસ્વ અર્જુનને સોંપી અને પ્રભુએ અર્જુનને સાચવ્યા છે. તેમ આપણે પણ આપણા કુટુંબનો ભાર ભગવાનને સોંપી દઈએ તો. જો અર્જુનના રથને ભગવાન કુટુંબ માનતા હોય તો પછી આપણે ભગવાનના ચરણમાં વંદન કરીને કહીએ, પ્રભુ હું આ પરિવાર સહિત તારો છું. તો ભગવાન આપણું રક્ષણ નહીં કરે, આપણા કુટુંબને નહીં સંભાળે. આ અર્થ છે. ભગવાનને કુટુંબનો ભાર સોંપી દો. દીકરા દીકરીની ચિંતા ન કરશો, એનું શું થશે? પોતાની ચિંતા કરો. કારણ કે જેને આખા બ્રહ્માંડને સાચવે છે એને મારા દીકરા દીકરીને સાચવવામાં એને શું વાંધો આવવાનો છે? એ જ સાચવવાનું છે. એક વખત શરણાગત થઈ જાઓ તો અર્જુનના રથને કુટુંબ માનનાર પ્રભુ તમારા કુટુંબને પોતાનું કુટુંબ ગણી લેશે અને એને ઉની આંચ પણ નહીં આવશે. આ ભગવાન પર વિશ્વાસ રાખો. નજરથી નજરને મિલાવી તો જો, પ્રભુને તું પ્રેમી બનાવી તો જો. એકવાર પ્રભુને પ્રેમી બનાવો પછી તારા બધા જ ભાર હળવા થઈ જશે. અર્જુનના રથને ભગવાને કુટુંબ માની અને અર્જુન રક્ષણ. વિજયના બે અર્થ આચાર્ય ચરણે કર્યા છે. વિજય વિવિધો જયો ઇતિ વિજય અને વિગતો જયો યશ્યેતિ ઇતિ વિજય. જેના ઘણા જય છે તેનું નામ પણ વિજય. અર્જુને ઘણા જય પ્રાપ્ત કર્યા હતા એટલા માટે એનું નામ વિજય. અથવા બીજો અર્થ કર્યો અથવા જય વિગત થયો છે. કારણ એનો વિજય શંકાસ્પદ છે ભગવાન વગર. એટલા માટે અર્જુનના બે નામ થયા છે. ભગવાન ન હોત તો આચાર્ય ચરણે લખ્યું છે
કે ઘણી ઘણી ક્ષણો યુદ્ધમાં એવી આવી કે વિજય શંકાસ્પદ થવા લાગ્યો, અર્જુનનું વિજય પદ ડામાડોળ થવા લાગ્યું. ત્યારે ભગવાને રક્ષણ કર્યું છે. જયદ્રથ વધનો પ્રસંગ. અર્જુને પ્રતિજ્ઞા કરી હતી, સૂર્યાસ્ત પહેલા હું જયદ્રથનો વધ નહીં કરું તો આગમાં બળી મળીશ. અને આ સાંભળ્યા પછી કુટિલ દુર્યોધન જયદ્રથને એવી જગ્યાએ લઈ જાય છે કે અર્જુન જોઈ જ ના શકે. અને અર્જુન જો સૂર્યાસ્ત સુધી જોઈ ના શકે તો અર્જુન બળી જ જવાનો છે. આ સ્થિતિ આવી, શું કરવા? અર્જુને પ્રતિજ્ઞા તો લઈ લીધી. પ્રતિજ્ઞા અર્જુને લીધી પણ પૂરી ભગવાન કરવાના. અર્જુને અજ્ઞાન એક અહંકાર ક્ષત્રિયતાનો ઉન્માદમાં લઈ કહી દીધો, સંધ્યાકાળ સૂર્યાસ્ત પહેલા જયદ્રથનો વધ કરીશ. અને દુર્યોધન સમજી ગયો. અને ભગવાને જોયું, જો સૂર્યાસ્ત થવાની તૈયારી હોય અને અર્જુન વધ નહીં કરી શકે તો યુદ્ધનું પરિણામ નિશ્ચિત છે, કૌરવોનો વિજય. કારણ કે એક પાંડવ મરે તો બીજા બધા જ એની સાથે જવાય, તો બધું જ મિશન ખલાસ થઈ જશે. ભગવાને એ કર્યું. કેવી કેવી કળા કરી ભગવાને! એ જ સમયે સૂર્યનું ગ્રહણ થયું, જાણે સૂર્ય ઢંકાઈ ગયો. દુર્યોધનને બધા હા બૂમા બૂમ કરવા લાગ્યા, અમે વિજય વિજય. અને આ જાણે અંધારો થઈ ગયો, સૂર્યાસ્ત થઈ ગયો અને જયદ્રથ બહાર નીકળ્યો. અને જ્યાં જ સૂર્ય હટ્યો ત્યાં ભગવાને અર્જુનને કહ્યું, વધ કર, હજી સૂર્યાસ્ત ક્યાં થયો છે? અને અર્જુનને જીત પામી. વિચાર કરો, વિગતો જયો. શ્રી મહાપ્રભુજી લખ્યો છે, વિજય શબ્દ કેમ વાપર્યો છે? એટલા માટે કે વિજય શંકાસ્પદ હોય ત્યારે પણ વિજય નિશ્ચિત કરનાર પ્રભુ અર્જુનના સારથી હતા, માટે તેનો વિજય થયો છે. આમ ઘોડાઓની લગામ હાથમાં લઈ ચાબુક પકડી ઊભા થઈ ગયા હતા અને પ્રભુ આપે અર્જુનની રક્ષા કરી છે. પ્રભુ અંતકાલે જે આપની રક્ષા કરે છે તેનું આપ રક્ષણ કરો છો, તેને મળો છો. તો હે પ્રભુ, અંતકાલે મારી મતિ આપનામાં રહે. ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તન સે નિકલે. પ્રભુ, છેવટે મારી એટલી જ ઈચ્છા છે, અંત સમયે તમે મને સંભાળી લો છો. અને પછી 9મા શ્લોકમાં લલિત ગતિ વિલાસ વલ્ગુહાસ પ્રણય નિરીક્ષણ કલ્પિતો રૂમાના ઋતમનુકૃતવત્ય ઉન્મદંધા પ્રકૃતિમગન કિલ યસ્ય ગોપવત્વ. ભીષ્મ પિતામહ 9મા શ્લોકમાં પ્રભુને વિનંતી કરે છે, આપની લાલિત્યમય ગતિ, આપનો સુમધુર વિલાસ, હૃદયને હરનારું આપનું મધુર હાસ્ય અને આપના સ્નેહભીના અવલોકનથી માન આપનારી આપની લીલાઓનું અનુકરણ કરનારી મદ ઘેલી કે મદથી છકેલી વ્રજની ગોપ વનિતાઓ પણ ખરેખર આપના સ્વરૂપને પામ્યા છે. ભીષ્મ દાદાએ ગોપિકાઓનું સ્મરણ કર્યું છે. વ્રજની ઘેલી ગોપિકાઓ જે આપના સ્વરૂપમાં મદ ઘેલી કે મદ છકે, બે શબ્દ વાપર્યા છે. કારણ કે ગોપિકાઓને એક વખત મદ સૌભાગ્ય મદ થયો, એવી ગોપિકાઓ પણ આપની સ્વરૂપને પામી છે. એવા આપ કૃપણ પર કૃપા વર્ષાવનાર કૃપાવર છો. હે પ્રભુ, મારી અંતિમ સમયે મારી ગતિ આપનામાં થાવ. લલિત ગતિ વિલાસ વલ્ગુહાસ. ખૂબ સુંદર આના પર સુબોધિનીજી મહાપ્રભુજીએ વ્યક્ત કર્યા છે. લલિત ગતિમાં વિલાસ એટલે હંસ કે હાથીની ચાલને ચાલ. વલ્ગુહાસ એટલે મનોહર હાસ્ય. પ્રણય નિરીક્ષણ એટલે સ્નેહપૂર્વક જોવું. મહાપ્રભુજી લખે છે કે ક્રમશઃ તમોગુણ, રજોગુણ, સત્વગુણના કાર્ય છે. કયા કયા? લલિત વિલાસ, વલ્ગુહાસ, પ્રણય નિરીક્ષણ.
ભગવાનની આવી લીલાઓથી જેમને ભગવાનના મહાત્મ્યના જ્ઞાનનું વિસ્મરણ થયું છે, તેવી ગોપિકાઓ રાસના સમયે જ્યારે તેમને સૌભાગ્ય મદ થયો, ત્યારે તમે તેમના પર કૃપા કરવા માટે અંતર્ધાન થયા, અંતર્હિત થયા. તમે તો ખરેખર ગોપિકાઓનું અંતર્હિત કરવાનું હતું. એટલા માટે હે પ્રભુ, તમે બહાર હોવા છતાં પણ ગોપિકાઓના હૃદયમાં પધાર્યા. એવી ગોપિકાઓ પણ આપના સ્વરૂપને પામી શકી. તો હે પ્રભુ, હું પણ આપના સ્વરૂપને પામી શકું. વિશ્વ પિતામહે ગોપિકાઓનું સ્મરણ કર્યું છે. શા માટે સ્મરણ કર્યું, કેમ કર્યું, એની વાત કર્યા વગર આપણે હવે સીધા 10મા શ્લોક પર જઈએ છીએ. 10મો શ્લોક. મુનિ ગૌણ રોપન સંકુલેન્ત સદસ્ય યુધિષ્ઠિર રાજસૂય એતામ અર્પણમુપપેદ ઈક્ષણીયો મમ દ્રશિ ગોચર એશ આવિરાત્મા. ભીષ્મ દાદા કહે છે, મુનિઓના સમૂહ અને શ્રેષ્ઠ રાજાઓથી ભરાયેલી સભા. રાજા યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞમાં સર્વશ્રેષ્ઠ માની આપનું પહેલું પૂજન કર્યું હતું. ત્યારે આપ કેવા દર્શનીય દેખાતા હતા, તેવા પ્રભુ મારી દ્રષ્ટિ આપ તે સ્વરૂપે મારી દ્રષ્ટિમાં ગોચર થાઓ. ભીષ્મ દાદા છેલ્લા શ્લોકમાં, કારણ કે 11મો શ્લોક તો આત્મસમર્પણ છે, ભીષ્મની છેલ્લી વિનંતી છે. છેલ્લી વિનંતી એ છે, મમ દ્રષ્ટિ ગોચર. જે ગોપિકાઓ કહે છે, દયિત દૃશ્યતા. પ્રભુ મારી આંખોનો વિષય થાય. પ્રભુ મારી આંખો દ્વારા આપ મારા હૃદયમાં પ્રવેશ કરો. હે પ્રભુ, રાજસૂય યજ્ઞમાં આપનું જ્યારે પ્રથમ પૂજન કરવાનો પ્રસ્તાવ જ્યારે સહદેવે મૂક્યો, ત્યારે બધાએ તેને વધાવી લીધો, શિશુપાલને બાદ કરતા. અને તે સમયે મેં ઊભા થઈને અનુમોદન કર્યું હતું કે આ સમગ્ર સભામાં જો કોઈ પૂજાને યોગ્ય હોય તો તે દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ છે. તે સમયે મેં આપનું સ્વરૂપ નિહાળ્યું. એ સ્વરૂપ આજે મારા સ્મરણમાં આવે છે. એ સ્વરૂપથી હે પ્રભુ, અમે દ્રષ્ટિગોચર થાઓ. પ્રભુને આંખમાં પધરાવો. અને આંખમાં જ્યારે પ્રભુ પધારશે ત્યારે હે કરુણા નિદાન મમ દ્રશ ગોચર. મારી આંખોનો વિષય થાઓ. 2 મિનિટમાં એક વાત કહું. પ્રભુની આંખોનો વિષય થવાનું સૌભાગ્ય, પ્રભુ જેની આંખોનો વિષય થાય છે એવું સૌભાગ્ય ગોપિકાઓને મળ્યું, ભીષ્મ દાદાને મળ્યું. કારણ કે ગોપિકાઓ કહે છે, અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ. અને છેલ્લે જ્ઞાનના પ્રકાંડ પંડિત શંકરાચાર્યજી પોતાની માતા વૈષ્ણવ હતા, કૃષ્ણની ભક્તિમાં તન્મય હતા. અને 5 વર્ષનો બાળક જ્યારે ઘર છોડીને નીકળી ગયો, ત્યારે માએ વચન માંગ્યું, દીકરા, તને એ વચનથી હું સંન્યાસ ગ્રહણ કરવાની આજ્ઞા આપું છું. જ્યારે મારો અંતિમ સમય હોય ત્યારે તું મારી પાસે આવીશ. શંકરાચાર્ય ખબર પડી મારી માની અંતિમ સમય ચાલી રહ્યો છે. અને ઉત્તરમાંથી શંકરાચાર્ય દક્ષિણમાં પોતાની માની પાસે આવ્યા. મા, મેં વચન આપ્યું હતું, હું તારી પાસે આવ્યો છું. સંન્યાસીથી દેહ ધર્મનું પાલન ન થાય, કારણ કે બધું જ છોડીને સંન્યાસ ગ્રહણ કરવું પડે. પણ સંન્યાસીના ધર્મોનું ઉલ્લંઘન કરીને હું તારી પાસે આવ્યો છું. માં, તારી શું ઈચ્છા છે? ત્યારે એક શંકરની માં કહી શકે, મને શ્રી કૃષ્ણના દર્શન મારી નરી આંખોથી કરવા છે, પ્રત્યક્ષ દર્શન કરવા છે. અને ત્યાં શ્રીમદ આદ્ય શંકરાચાર્ય માટે અઘરું નહોતું.
શ્રીમદ્ શંકરાચાર્ય પોતાની માતાનું મસ્તક પોતાની ગોદમાં લીધું અને તે વખતે કૃષ્ણાશ્રય શ્રિયાશ્લિષ્ટો વિષ્ણુ સ્થિરચરવ પૂર્વેદ વિષયો ધિયામ સાક્ષી શુદ્ધો હરિર હંતાત્યનયન ગદી શંખી ચક્રી વિમલ વનમાલી સ્થિર રુચિ શરણ્યો લોકેશો મમ ભવત કૃષ્ણોક્ષ વિષય. હે પ્રભુ, 8 શ્લોક બોલ્યા શંકરાચાર્ય. હે પ્રભુ, મારી આંખનો વિષય થાઓ, મારી સામે સન્મુખ થઈ અને મને દર્શન આપો, જેથી મારી મા આપના દર્શન કરી શકે. અને 7 શ્લોક બોલ્યા પછી લખ્યું છે, ઇતિ હરિરખિલાત્મા રાધિત શંકરે શ્રુતિ વિશદ ગુણૌષૌ માત્ર મોક્ષાર્ધ માધ્ય યતિ વર નિકટે શ્રી યુક્ત આવિર્બભુવ સ્વગુણ વૃત ઉદાર શંખ ચક્રાબ્જ હસ્ત. અને લક્ષ્મીજી સહિત શ્રી કૃષ્ણ ભગવાન પોતાના સમગ્ર આયુધો સાથે શ્રીમદ આદ્ય શંકરાચાર્યની માતાને દર્શન આપવા માટે પ્રત્યક્ષ થયા છે. મમ ભવતુ કૃષ્ણોક્ષ વિષય. અને ભીષ્મ દાદા કહે છે કે મારી દ્રષ્ટિ, મારી આંખોમાં આપ બસો. હે કરુણાનિધાન મમ દ્રશ્ય ગોચર. ગોપી ગીતમાં દૈત દૃશ્યતામ કહ્યું, મારી આંખોમાં પ્રવેશ કર. પ્રભુ, મારી આંખોમાં જો પ્રવેશ કરશો ને પછી હું આંખો બંધ કરી દઈશ, પછી જોવું નથી. કબીરજી કહે છે, નયનો કી કરી કોટરી પુતલી પલંગ બિછાય પલકો કી ચિકડાલ કે પિયકો લિયા રિઝાય. કબીરજી કહે છે, પ્રભુ મારી એકવાર આંખની કોટડીમાં બંધ થઈ જાઓ, પછી હું તમને પવન નાખીશ મારી પાંપણો, કીકી ઉપર તમને પધરાવીશ. નયનો કી કરી કોટરી પુતલી પલંગ બિછાય પલકો કી ચિકડાલ કે પિયકો લિયા રિઝાય. પછી તો આપને તું આપ છો અને હું છું, તમને રીઝાવી દઈશ. એકવાર મને દર્શન આપો પ્રભુ, આપને છુપાવી દઉં, પછી મને કોઈ ચિંતા નથી. અને ભીષ્મ દાદાની અંતિમ ક્ષણ આવી. હે દીનાનાથ, હે દીનબંધો, મારો ઉદ્ધાર કરો. અને આટલું જ બોલતા હવે ભીષ્મ દાદા સ્તુતિનો છેલ્લો શ્લોક બોલવા લાગ્યા. તમી મમ હમજમ શરીર ભાજામ રોદિરોદિધિષ્ઠિતમાત્મકલ્પિતાનામ પ્રતિદ્રશ્યમિવ નૈકધાર્કમેકં સમધિગતોસ્મિ વિધૂત ભેદમોહ. ભીષ્મ દાદા કહે છે, હે કરુણાનિધાન, જેમ એક સૂર્યનું પ્રતિબિંબ જલના બધા જ કણની અંદર પડે છે, તેમ હે નાથ આજે મારી ભેદ બુદ્ધિ ગઈ છે. આપના દર્શન કરીને મારે અદ્વૈત બુદ્ધિ પ્રાપ્ત થઈ છે. આજે અનંત સ્વરૂપે મારા હૃદયમાં, મારી આંખમાં આપ મને દર્શન આપી મારી અંદર પ્રવેશી રહ્યા છો. આજે ભીષ્મનો ભેદ ગયો છે, મોહ ગયો છે. હવે ભીષ્મ ભૂલી ગયા હું અને ભગવાન જુદા છે. કારણ કે ભીષ્મ દાદા જાણે છે, પ્રેમ ગલી અતિ શાહ કરે તામે દોલ સમાય. જો હરી રહે તો મેં નહીં, મેં રહું તો હરી નહીં. ભીષ્મ દાદા સમજી ચૂક્યા છે, હવે હું દ્વૈત રાખીશ તો ભગવાનને નહીં પામી શકું. હવે ભીષ્મએ પોતાનું બધું જ સમર્પણ કરી દીધું છે અને ભીષ્મ દાદા ભગવાનની ચરણમાં આવ્યા છે અને ચરણમાં આવીને પ્રભુની સ્તુતિ કરે છે. સ્તુતિમાં 4 વસ્તુ જોઈએ: વિનમ્રતા, દાસભાવ. વિનમ્રતા જોઈએ, દાસભાવ જોઈએ. જેની સ્તુતિ કરીએ છે તેનું મહાત્મ્ય જ્ઞાન હોવું જોઈએ. એના સ્વરૂપમાં ચિત્ત એકાગ્ર બનવું જોઈએ અને ભેદ અને મોહ મટી જવા જોઈએ. આ 4 વાતો જ્યારે સિદ્ધ થાય ત્યારે સ્તુતિ થાય છે. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એક બની જાય ત્યારે સાચું ધ્યાન. કોઈ ભેદ નહીં. ભીષ્મ દાદાએ સૂર્ય મકરમાં જઈ રહ્યો છે. ભીષ્મ જોઈ રહ્યા છે
અને ઉત્તરાયણ પાસે છે ભગવાનની સ્તુતિ કરતા કરતા મનને સ્થિર કર્યો છે અને વિશ્વ દાદાએ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો છે. દેવતાઓએ આકાશમાં દુંદુભી વગાડતા પુષ્પોની વૃષ્ટિ કરી છે. ચારે બાજુ જય જયકાર થયો છે. વિશ્વના મૃત્યુથી ભગવાનની આંખમાં પણ અશ્રુધારા વહેવા લાગી. 2 ટીપા પડ્યા શ્રેયાશ્રુના. કારણ આ ભીષ્મનું મૃત્યુ નહોતું, આ ભીષ્મનો પ્રયાણ કાળ. આપણું મૃત્યુ કહેવાય. જેને મરીને ફરીથી આવવાનું છે એનું મૃત્યુ, પણ જેને મરીને ફરીથી આવવાનું નથી એનો પ્રયાણ. એ તો બધું જ છોડીને જાય છે. બધી જ આસક્તિ છોડીને ભીષ્મ પ્રયાણકાર થાય છે. ભીષ્મે અંત સમયે બધા જ શૃંગાર કર્યા છે. અંત સમયે ભીષ્મે આત્મિક રીતે બધા શૃંગાર કર્યા. કરલે श्रृंगार चतुर अलबेली साजन के घर जाना होगा, मिट्टी बिछावन मिट्टी उड़ावन मिट्टी में मिल जाना होगा, नाले धोले शीश गुथाले फिर वहां से नहीं आना. અને ભીષ્મ પિતામહે આવી રીતે શૃંગાર કરી મામ ઉપેત પુનર્જન્મ ન વિદ્યતે. જે મારું સ્મરણ કરીને જાય છે તેને પુનર્જન્મ થતો નથી. ધર્મરાજા બોલ્યા, આજે ધરતી પરથી બ્રહ્મચર્ય ચાલી ગયો, જ્ઞાનના સૂર્યનો અસ્ત થઈ ગયો. આ ભીષ્મની વીરતા, ધર્મ પ્રત્યેની નિષ્ઠા, ભક્તિ, જ્ઞાન, તપ અને નિષ્કલંક જીવન તેમની અંતિમ ક્ષણો સુધારનારું અને દુનિયાની મૃત્યુનું નિદર્શન કરનારું બની રહ્યો. એટલા માટે કબીરે કહ્યું, જબ તુમ આए જગત में जग हसे तुम रोए, ऐसी करनी कर चलो तुम हसो जग रो. અને ભીષ્મ પિતામહે આ વાત સાચી માની છે. આ મૃત્યુને મહાન બનાવનારું, મૃત્યુને મંગલમય બનાવનારું અને મૃત્યુને પ્રભુ સાથેનું મિલન બનાવનારું ભીષ્મનું પ્રયાણ શ્રીમદ ભાગવતમાં તેનું ચિત્રણ કર્યું છે. આપણે પણ પ્રાર્થીએ कि भीष्म जेवो समय सौभाग्य આપણું ક્યાંથી. इतना तो करना स्वामी जब प्राण तन से निकले. प्रभु मारी सामे હોય અને છેલ્લે ભીષ્મ શીખવાડી ગયા, मरना मरना सब कोई कहे, मरना न जाने कोई, एक बार ऐसा मरो कि फिर मरना न होए. આ ભીષ્મ દાદા આપણને શીખવાડી ગયા. પ્રિયજનો, આ સ્તુતિને અહીંયા જ આપણે વિરામ આપીએ છીએ.